કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઉમ્મીદ છે કે બધા મજામાં હશો. તો તમારી સામે ફરી એકવાર ધોરણ 12 નું ફિઝિક્સ લઈને આવી ગયા છીએ, જેમાં લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી હતી કે વિદ્યુત ભારો વચ્ચે કેટલું બળ લાગે. તે આપણને આપ્યું હતું કુલમ્બના નિયમે. તો આજે એ ચેપ્ટરમાં આપણે આગળ વધીએ. તો આજના વિડીયોમાં આપણે કવર કરીશું પહેલો ટોપિક કે જે છે ઘણા વિદ્યુત ભારો વચ્ચે કેટલું બળ લાગે. કુલમ્બના નિયમ પરથી એવું ખબર પડે કે બે વિદ્યુત ભાર અવકાશમાં રહેલા હોય તો તેમના વચ્ચે કેટલું લાગે, પણ બે કરતા વધારે હોય તો શું કરવું તે આજના વિડીયોમાં આપણે જાણીશું. અને બીજો આપણો ટોપિક છે જે છે વિદ્યુત ક્ષેત્ર વિશે. તો ચાલો વધીએ આપણા પહેલા ટોપિક તરફ. તો પહેલો ટોપિક આપણને એવું કહે છે કે ઘણા બધા વિદ્યુત ભારો વચ્ચે બળ, એનો મતલબ કે અવકાશમાં જો બે કરતા વધારે રહેલા હોય વિદ્યુત ભારો તો શું કરવું. આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી કે બે વિદ્યુત ભાર હોય એટલે કે Q1 અને Q2. બે વિદ્યુત ભાર હોય Q1 Q2 એટલે કે Q1 Q2. તેમના વચ્ચે તો આપણે સરળતાથી બળ કાઢી લેતા હતા કે F K Q1 Q2 by R². આનો વચ્ચેનું અંતર આપણે R લેતા હતા. તો આ પ્રમાણે તો આપણે સરળતાથી આપણે જે બળ છે એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. પણ જો અવકાશમાં એક ત્રીજો વિદ્યુત ભાર હજી વધી જાય તો આજે આ ટોપિકમાં આપણે એના વિશેની જ વાત કરીશું. તો ધારો કે અવકાશમાં 3 વિદ્યુત ભારો આપણી પાસે છે, એટલે કે Q1 વિદ્યુત ભાર અને તેની આજુબાજુ અવકાશમાં બીજી કોઈ જગ્યાએ રહેલા હશે Q2 વિદ્યુત ભાર છે આપણી પાસે અને એક Q3 વિદ્યુત ભાર છે. હવે વિદ્યુત ભાર અવકાશમાં રહેલા હોય એનો મતલબ કે એમનો આપણે સ્થાન સદિશ દર્શાવવો પડે, અને સ્થાન આપણે હંમેશા ઉગમ બિંદુના અનુલક્ષીને દર્શાવીએ, એટલે કે ઉગમ બિંદુ આપણે લેવો પડે. એટલે કે અહીંયા આપણે ઉગમ બિંદુ O લીધો. હવે આ ઉગમ બિંદુથી દરેક વિદ્યુત ભારના સ્થાન સદિશ દર્શાવીએ, એનો મતલબ કે પહેલો Q1 નો સ્થાન સદિશ થશે આપણો R1 જેટલો. R એટલે કે સ્થાન સદિશ 1 માટે તો આપણે 1 લખીશું. એવી રીતે 2 માટે, તો 2 માટે આપણે લખીશું R2 સ્થાન સદિશ અને 3 માટે આપણે લખીશું R3 સ્થાન સદિશ. હવે અવકાશમાં બે કરતા વધારે વિદ્યુત ભાર છે. હવે આનેમાં કિસ્સો એવો બનશે કે Q1 વિદ્યુત ભાર છે એના પર Q2 દ્વારા પણ બળ લાગશે અને Q3 દ્વારા પણ બળ લાગશે. એવી રીતે Q2 વિદ્યુત ભાર હશે તેના માટે પણ Q1 દ્વારા પણ લાગશે અને Q3 દ્વારા પણ લાગશે. હવે આના માટે કેલ્ક્યુલેટ કરવા માટે આપણે એક વિદ્યુત ભાર લઈએ, એટલે કે Q1 પર કેટલું બળ લાગે આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો Q1 માટે તો પહેલા વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જરૂરી, એટલે કે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર કાઢી લઈએ આપણે. એટલે કે Q2 થી Q1 સુધીનું અંતર એને આપણે કહીશું R12, 1 થી 2 નું અંતર. એવી રીતે 1 થી 3 ના અંતરને આપણે કહીશું R13. હવે Q3 દ્વારા Q1 પર લાગે એટલે કે ઉપરની તરફ જશે, જે બળને આપણે કહીશું F13. 1 પર 3 દ્વારા લાગતું બળ. એવી રીતે 1 પર 2 દ્વારા, તો 1 2 દ્વારા એટલે કે આ તરફ લાગશે, તેને આપણે કહીશું F12. 1 પર 2 દ્વારા લાગતું બળ. તો આ પ્રમાણે આપણે સ્વતંત્ર બળ જે લાગે છે એ શોધવું પડે, ત્યારબાદ આપણને આમનું પરિણામ મળશે. તો અહીંયા આપણે લખી શકીએ કે Q1 પર Q2 દ્વારા લાગતું બળ, તે બળ કેટલું થાય તો આપણને ખબર છે કે 1 પર 2 દ્વારા એટલે કે 1 2 લખાય. તેના માટે આપણને કુલમ્બનો નિયમ ખબર છે કે Q1 Q2 by R². પણ અહીંયા જે અંતર છે એ 1 2 વચ્ચે, એટલે કે આપણે લખીશું 1 2 અને એનો સ્ક્વેર કરીશું. હવે જો આપણે Q3 માટે ગણવું હોય તો Q3 માટે આપણે લખી શકીએ Q1 પર Q3 દ્વારા લાગતું બળ. તો Q3 દ્વારા કેટલું બળ લાગે, તો અહીંયા આપણે બળ લખીશું F1 પર 3 દ્વારા એટલે કે F13 અને સદિશ એ કેટલું થશે તો કે બે વિદ્યુત ભારો કયા કયા વચ્ચે, તો Q1 અને Q3 વચ્ચે. તો અહીંયા લખીશું આપણે Q1 Q3 અને છેદમાં બંને વચ્ચેનું અંતર 1 થી 3 વચ્ચેનું અંતર આપણે અહીંયા લીધું છે R13, એટલે કે લઈશું આપણે અહીંયા R13 એનો સ્ક્વેર. હવે બળ સદિશ છે તેથી તેની પાછળ આપણે એનો દિશા દર્શાવવી પડે. દિશા દર્શાવવા માટે આપણે અહીંયા લેશું એનો કેરેટ.
તો કઈ દિશામાં લાગે છે? તો R12 ની દિશામાં લાગે છે, એટલે આપણે એને લેશું R12 નો કેરેટ. અહીંયા R13 ની દિશામાં લાગે એટલે લેશું R13 કેરેટ. સો અહીંયા જે બળ લાગે છે એ આપણે કંઈક આવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ કે આપણો Q1 વિદ્યુત ભાર છે એમાં ઉપરની તરફ આપણી પાસે છે F13 અને બાજુમાં Q2 દ્વારા લાગે એટલે આપણે લખીશું F12. તો આ બે વિદ્યુત ભારો છે સદિશ. તો હવે આમનો પરિણામી સદિશ ક્યાં મળે? તો યાદ રાખવાનું કે જ્યારે પણ બે જો સદિશ હોય તેમનો પરિણામી સદિશ હંમેશા એ બે સદિશની વચ્ચે મળે. તો અહીંયા પરિણામી સદિશ કઈ રીતે હશે? તો આ પ્રમાણે હશે. તો આ હશે F કે જે વિદ્યુત ભાર Q1 પર કુલ બળ દર્શાવશે. તો અહીંયા આપણે F કંઈક આ પ્રમાણે મળશે. નીચે આપણો F. તો પરિણામી સદિશ કંઈક આ પ્રમાણે લખાય F ઇઝ ઇક્વલ ટુ Q2 દ્વારા લાગતું બળ અને પ્લસ કરીશું Q3 દ્વારા લાગતું બળ, એટલે કે F1 પર 2 દ્વારા લાગતું બળ એટલે કે F12 પ્લસ F13 એટલે કે 1 પર 3 દ્વારા લાગતું બળ. તો અહીંયા આપણને વેલ્યુઝ ખબર છે, તેને પુટ કરી દઈએ ઇક્વેશનમાં કે Q1 Q2 બાય F2 ની કિંમત કે Q1 Q2 બાય R12 સ્ક્વેર અને પાછળ R12 કેરેટ. R12 કેરેટ અને પ્લસ કરીશું આપણે F13 ની કિંમત. F13 ની કિંમત આપણને ખબર છે, તો એ છે કે Q1 Q3 બાય R13 સ્ક્વેર R13 એનો સ્ક્વેર અને R13 નો કેરેટ. તો આ હતું આપણું કુલ બળ કે 2 અને 3 દ્વારા 1 પર કેટલું લાગે. તો થોડું સાદુરૂપ આપીએ એટલે આપણને બળ મળી જાય F ઇઝ ઇક્વલ ટુ, અહીંયાથી આપણને અમુક વસ્તુ કોમન દેખાય છે જે બહાર કાઢી લઈએ. તો આપણને K દેખાય છે, Q1 દેખાય છે, K દેખાય છે, Q1 દેખાય છે. તો આ કોમન વસ્તુ એને આપણે બહાર લઈશું એટલે કે બહાર આવશે K Q1 અને કૌંસમાં બસશે આપણું જે છે બાકીનું પદ, એટલે કે અહીંયા K Q1 નીકળી જશે એટલે વધશે આપણી પાસે Q2 છેદમાં R12 એનો સ્ક્વેર અને R12 કેરેટ જે દિશા માટે હોય અને પ્લસ અહીંયાથી પણ K Q1 નીકળી જશે એટલે બચશે આપણી પાસે Q3 છેદમાં R13 એનો સ્ક્વેર અને R13 નો કેરેટ. તો આ પ્રમાણે આપણે જો અવકાશમાં બે કરતા વધારે વિદ્યુત ભાર હોય તેમના વચ્ચેનું બળ શોધી શકીએ. તો હવે જો અવકાશમાં n વિદ્યુત ભાર હોય, અહીંયા તો આપણે ખાલી 3 ની વાત કરી હતી. હવે જો n વિદ્યુત ભાર હોય તો શું કરવું? તો સેમ કે આપણી પાસે સૂત્ર છે F ઇઝ ઇક્વલ ટુ કે Q1 અંદર આપણે લખ્યું 2 દ્વારા લાગતું, 3 દ્વારા લાગતું, 4 દ્વારા લાગતું, એવી રીતે આપણે n સુધી જઈશું એટલે કે બધાનો આપણે કરીશું સરવાળો. એટલે કે Q2 દ્વારા લાગતું બળ એના માટે આપણે શોધી શકીએ R12 એનો સ્ક્વેર અને R12 કેરેટ પ્લસ Q3 દ્વારા લાગતું બળ એટલે કે Q3 લખીશું અને R13 અને એનો સ્ક્વેર અને R13 એનો કેરેટ પ્લસ અપ ટુ 4 દ્વારા 5 6 7 8 એટલે કે જેટલા પણ n જેટલા છે તો આપણે સરવાળો કરતા જઈશું અને પ્લસ લખીશું Qn માં નંબરનો વિદ્યુત ભાર અને એના માટે આપણે સાંજ લખીશું 1 થી n માટે તો 1n સદિશ અને એનો સ્ક્વેર અને સદિશ માટે એની દિશા માટે આપણે પાછળ ઉમેરીશું R1 અને એની પાછળ n સુધી એટલે કે n અને એનો કેરેટ. તો આ છે જો ઘણા બધા વિદ્યુત ભાર હોય તો એમના કારણે કોઈ એક વિદ્યુત ભાર પર કેટલું બળ, એટલે આપણે Q1 પર ગણતરી કરી કે જો n વિદ્યુત ભાર રહેલા હોય તો Q1 પર કેટલું બળ લાગે. તો અહીંયા આપણે થોડુંક સાદુરૂપ આપીને લખી શકીએ કે F કઈ રીતનો મળે. તો બધાનો સરવાળો છે તો સરવાળાને આપણને ખ્યાલ છે કે 10મા ધોરણમાં આપણે ભણી ગયા કે એને આપણે સિગ્મા સ્વરૂપે લખી શકીએ. તો અહીંયા આપણે સિગ્મા સ્વરૂપે લખવું તો કઈ રીતે લખશું કે Q1 અને બધાનો આપણે સરવાળો કરીએ એટલે કે આપણે વાપરીશું સિગ્મા. ક્યાંથી? તો I ઇઝ ઇક્વલ ટુ 2 થી ચાલુ કર્યો અને આપણો નંબર જાય છે n સુધી એટલે કે આપણે લખીશું n અને અહીંયા દેખી શકો છો કે અહીંયાથી 2 બદલાય છે, Q તો રહે છે પણ એની પાછળ નંબર બદલાય છે. તો આપણે ખાલી એનો નંબર લખીશું કે QI 2 માટે તો 2 એવી રીતે 1 2 છે તો R1 તો એમને એમ જ છે, બધામાં R1 છે તો R1 એમને એમ છે પણ આપણને પાછળ નંબર બદલાય છે તો આપણે લખીશું RI
એનો સ્ક્વેર, અને પાછળના કેરેટમાં સેમ r1 તો એમને એમ જ છે પણ સંખ્યા પાછળની બદલાય છે એટલે એના પર લખીશું r1i અને કેરેટ. તો આ જે સૂત્ર છે એ છે ઘણા બધા વિદ્યુતભાર દ્વારા જો કોઈ એક વિદ્યુતભાર પર બળ લાગતું હોય તો આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરીએ, અને આને જ કહેશું આપણે સંપાતપણાનો સિદ્ધાંત. તો સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે કોઈ એક વિદ્યુતભાર પર ઘણા બધા વિદ્યુતભારો જો બળ લગાવતા હોય તે બળ કેટલું થાય? તે બળ થશે બધા વિદ્યુતભાર વડે લાગતા સ્વતંત્ર બળ, એટલે કે બધાના અલગ અલગ. જે આપણે અહીંયા કેલ્ક્યુલેટ કર્યું કે 2 દ્વારા લાગ્યું, 3 દ્વારા લાગ્યું, તો સ્વતંત્ર બળના બેઝિક સરવાળો છે. હવે અહીંયા બેઝિક સરવાળો કેમ વાપરો? તો ધારો કે કોઈક માઇનસ અને પ્લસ વચ્ચેની વાત કરીએ તો એવામાં જે બળ લાગશે એ આકર્ષણ પ્રકારનું હોય છે, અને પ્લસ ની વાત કરીએ તો અપાકર્ષણ પ્રકારનું હોય છે. તે સમયે આપણે જો બળ ગણતરી કરવી હોય તો એક મુશ્કેલી પડે. એના માટે આપણે જે ચિહ્ન હશે એની સાથે લઈશું, એને જ કહીશું આપણે બેઝિક સરવાળો, એટલે કે દિશાના સાથે લઈશું. તો આપણું કે ઘણા બધા વિદ્યુતભારો વચ્ચે કયા પ્રકારે બળ લાગે છે તેના વિશેની વાત. હવે આપણો આજનો બીજો ટોપિક છે જે છે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર નામ પરથી ખબર પડે કે વિદ્યુત એટલે કે વિદ્યુતને લગતી વાત છે, અને ક્ષેત્ર એટલે કે એને આપણે કહીશું વિસ્તાર. એટલે કે અહીંયા વિદ્યુત બળની વાત કરી છે, એટલે કોઈ પણ વિદ્યુતભાર લઈએ, ધારો કે અહીંયા મેં કેપિટલ ક્યુ વિદ્યુતભાર લીધો છે જે ઉગમ બિંદુ O પર રહેલો છે. હવે આ જે વિદ્યુતભાર છે એની આજુબાજુ એ વિદ્યુત બળ લગાવશે. હવે આ જે ક્યુ છે એની નજીક કોઈક આર અંતર લીધો, આપણે આર અંતરે આપણે લીધો છે એક કોઈક પી બિંદુ લીધું છે. ઓકે, હવે આ પી બિંદુ પર શું થશે કે કોઈ વિદ્યુતભાર આવશે તો એના પર બળ લાગશે. જો વિદ્યુતભાર નહીં હોય તો કોઈ બળ લાગતું નથી. એટલે વૈજ્ઞાનિકોને એવું ખબર પડી કે કોઈક વિદ્યુતભારની કોઈક અંતરે કોઈ પી બિંદુ હોય તો જ્યાં સુધી ત્યાં વિદ્યુતભાર ન હોય ત્યાં સુધી એમના વચ્ચે બળ લાગતું નથી. પણ જેવો ક્યુ વિદ્યુતભાર લાવો તો બળ લાગવાનું શરૂ થઈ જાય. એટલે કે આ ક્યુ ની આજુબાજુ કંઈક એવું હોવું જોઈએ કે જે બળ લગાવવા માટે જવાબદાર છે. અને ત્યાં પછી શોધ થઈ અને એવું ખબર પડે કે ક્યુ એટલે કે આપણો કોઈ પણ વિદ્યુતભાર હશે તેની આજુબાજુ એનું વિદ્યુત ક્ષેત્ર રહેલું હોય છે, જેના લીધે એ વિદ્યુતભાર બળ લગાવી શકે છે. એટલે કે આપણે ક્યુ થી કોઈક પી બિંદુ આગળ આપણે એક સ્મોલ ક્યુ લાવીએ. સ્મોલ ક્યુ ને આપણે કહીશું બિંદુવત વિદ્યુતભાર. એટલે કે અહીંયા આ બંને વચ્ચે હવે કંઈક બળ લાગશે. એ બળનું મૂલ્ય થશે F ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ, પહેલો વિદ્યુતભાર આપણો કેપિટલ ક્યુ અને બીજો વિદ્યુતભાર સ્મોલ ક્યુ, અને છેદમાં તેમના વચ્ચેનો અંતર એને આપણે કહીશું r સ્ક્વેર. એટલે કે કુલમના નિયમ પ્રમાણે આમના વચ્ચે બળ લાગશે. હવે વિદ્યુત ક્ષેત્રની જો વ્યાખ્યા હોય તો એવું કહી શકાય સિમ્પલ લેંગ્વેજમાં કે કોઈ પણ વિદ્યુતભારની આસપાસ રહેલો એવો વિસ્તાર કે જ્યાં સુધી તે વિદ્યુત બળ લગાવી શકે. ઓકે, એટલે કે ક્યુ ની આજુબાજુ એવો કોઈક વિસ્તાર રહેલો હશે કે જ્યાં સુધી તે વિદ્યુત બળ લગાવી શકતો હશે, એને આપણે કહીશું વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક વસ્તુ લખી શકીએ કે આ જે ક્યુ છે એનો અહીંયા નીચે લાવું, એટલે કે અહીંયા આપણે લખીશું એફ ના છેદમાં ક્યુ બરાબર અહીંયા બનશે કે ક્યુ બાય આર સ્ક્વેર. તો અહીંયા જે એફ બાય ક્યુ નો મતલબ શું થાય? એટલે કે બિંદુવત વિદ્યુતભાર પર લાગતું બળ. અહીંયા એફ બાય ક્યુ નો મતલબ થશે એફ બાય ક્યુ, જે આપણને કહેશે કે બિંદુવત વિદ્યુતભાર પર લાગતું બળ. બિંદુવત લાગતું બળ. તો જે બિંદુવત વિદ્યુતભાર પર બળ લાગે છે એને જ આપણે કહેશું વિદ્યુત ક્ષેત્ર. એટલે કે વિદ્યુત ક્ષેત્રની જો આપણે વ્યાખ્યા બનાવીએ તો એવું કહી શકીએ કે એકમ વિદ્યુતભાર દીઠ લાગતું બળને જે કહેશું એ આપણું વિદ્યુત ક્ષેત્ર કહેવાશે. એટલે વ્યાખ્યા માટે આપણે લખી શકીએ વ્યાખ્યા શું થાય વિદ્યુત ક્ષેત્રની, તો એફ બાય ક્યુ પરથી લખી શકીએ. એફ બાય ક્યુ ને જ આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ. એટલે વ્યાખ્યામાં આપણે લખીશું કે એકમ વિદ્યુતભાર દીઠ લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. તો અહીંયા વ્યાખ્યા પરથી આપણે એનું સૂત્ર પણ બનાવી શકીએ. તો અહીંયા આપણે લખવું હોય તો સૂત્ર લખી શકીએ કે E ઇઝ ઇક્વલ ટુ F બાય ક્યુ. તો અહીંયા આપણને F બાય ક્યુ બરાબર આટલું મળે એટલે આપણને E મળશે E બરાબર
કે ક્યુ બાય આર સ્ક્વેર. અને એક સૂત્ર આપણને અહીંયા ત્યાં મળશે. હવે આ સૂત્ર પરથી આપણે એનો એકમ બનાવીએ તો એકમ લખાશે, એકમ થશે, બળનો એકમ થાય ન્યૂટન અને વિદ્યુતભારનો એકમ છે કુલમ, એટલે કે આનો એકમ થશે ન્યૂટન પર કુલમ. તેમજ આનો આપણે પારિમાણિક સૂત્ર લખવું હોય તો સાદુરૂપ આપીને એવું લખી શકાય કે ન્યૂટન જે છે એનું થશે m1 L1 T-2 અને કુલમ જે છે એનું થશે T1 અને A1. તો આપણે સાદુરૂપ આપીશું તો આપણી પાસે મળશે m1 L1 T-3 A-1. તો આ જે છે એ છે વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર અને તેનું એકમ. ઓકે, અને વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર મળે છે એ છે આપણી પાસે E = KQ/R², જે MCQ માટે પણ કામમાં હશે અને એકમ અને તેનું પારિમાણિક સૂત્ર પણ પૂછી શકે છે. તો આ હતું કોઈ વિદ્યુત ભારના કેટલાક અંતરે કોઈ વિદ્યુત ભાર આવી જાય એટલે કે આપણી પાસે Q ના તો આ હતું કે કોઈ વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર કઈ પ્રમાણે ઉત્પન્ન થઈ શકે છે. હવે એનામાં બીજા ટોપિકની આપણે વાત કરીએ તો આપણી પાસે એમાં છે કે વિદ્યુત ભારના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા વાત હતી કે બે વિદ્યુત ભાર હતા, એક વિદ્યુત ભાર હતો એના કારણે કોઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એ કેટલું હોઈ શકે. હવે વિદ્યુત ભારના તંત્ર એટલે કે ઘણા બધા વિદ્યુત ભાર હોય તો શું કરવું? તો ધારો કે આપણે એક ઉગમ બિંદુ લીધું, ઉગમ બિંદુ O, ત્યાંથી આપણે વિદ્યુત ભારો દોરીએ. એટલે આપણી પાસે વિદ્યુત ભારો છે. પહેલો વિદ્યુત ભાર જે છે આપણો Q1 વિદ્યુત ભાર, Q1, જેનું અંતર આપણે લેશું R1 જેટલું. તો આપણી પાસે ઉગમ બિંદુ છે, ત્યાંથી આપણે વિદ્યુત ભારો લઈએ તો આપણી પાસે વિદ્યુત ભાર લીધા છે. પહેલો વિદ્યુત ભાર લીધો છે આપણે Q1 વિદ્યુત ભાર, કોઈક બીજો વિદ્યુત ભાર આપણે લીધો છે Q2 વિદ્યુત ભાર, અને કોઈક ત્રીજો વિદ્યુત ભાર આપણે લઈએ છીએ Q3 વિદ્યુત ભાર. હવે આ વિદ્યુત ભારોને લીધે કોઈક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો આ બિંદુએ કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? હવે આ જે મેં દર્શાવવાને કહેવાશે વિદ્યુત ભારનું તંત્ર, કેમ કે અહીંયા એક કરતા વધારે વિદ્યુત ભાર આવ્યા. અહીંયા આપણે 3 વિદ્યુત ભાર લીધા છે, Q1, Q2 અને Q3, એટલે કે આ વિદ્યુત ભારના લીધે કોઈક બળ લાગશે. હવે એ કેટલું લાગશે તો એના વિશે વાત કરીએ. તો અહીંયાથી આપણે દેખી શકીએ છીએ કે Q1 દ્વારા કોઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, Q2 દ્વારા પણ કોઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને Q3 દ્વારા પણ કોઈક વિદ્યુત ક્ષેત્ર અહીંયા ઉત્પન્ન થશે. એટલે કે આ પ્રમાણે આપણને કંઈક મળશે. હવે અહીંયાથી ઉગમ બિંદુથી દરેકના અંતર દર્શાવે, એટલે કે ઉગમ બિંદુથી જે પણ અંતર હશે એને આપણે કહેશું તેનું સ્થાન સદિશ. એટલે Q1 માટે આપણે લખીશું R1, Q2 માટે લખીશું R2 અને Q3 માટે લખીશું R3. હવે Q1 થી P સુધીનું અંતર, અહીંયા આપણે બિંદુ P છે તો Q1 થી P સુધીના અંતરને આપણે લખીશું R1 થી P, એટલે કે 1P. આને કહેશું આપણે એનો સ્થાનાંતર સદિશ. Q2 થી P નું અંતર માટે લખીશું R2 થી જઈ રહ્યા છે P, એટલે કે 2P તરફ, એટલે આવી રીતે લખાય. અને આ Q3 થી P ના અંતર લખીશું R3 થી P તરફ, એટલે કે આ પ્રમાણે આપણે લખી શકીએ. હવે અહીંયા પણ સંપાતપણાના સિદ્ધાંત મુજબ P બિંદુ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તેના માટે આપણે લખી શકીએ કે કુલ Q1 દ્વારા કેટલું લાગે, Q2 દ્વારા કેટલું લાગે અને Q3 દ્વારા કેટલું લાગે, એ બધાનો આપણે કરીશું બેઝિક સરવાળો. એના દ્વારા જે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર મળશે આપણું હશે કુલ વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે કહીશું વિદ્યુત ભારના તંત્રને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો P બિંદુ પર પેલું Q1 દ્વારા લખાશે એને આપણે કહીશું E1 કહી દઈએ. તો E1 કેટલું થાય? તો અહીંયા જ આપણે કીધું કે જે કોઈ પણ વિદ્યુત ભાર છે એના દ્વારા લાગતું બળ અને છેદમાં એમના વચ્ચેનું અંતર લઈશું. એટલે કે અહીંયા આપણે લખાશું કે Q1 છેદમાં તેમના વચ્ચેનું અંતર છે, અહીંયા આપણને ખબર છે કે R1P જેટલું થાય. તો R1P અને એનો સ્ક્વેર લઈશું. એવી રીતે Q2 વિદ્યુત ભાર દ્વારા એનો જ લખાશે આપણે E2. કેટલું લખાશે તો K, અને કયો વિદ્યુત ભાર છે Q2 દ્વારા ઉત્પન્ન થાય છે, એટલે આપણે લખીશું Q2. અને ક્યાં ઉત્પન્ન થાય છે તેના માટે નીચે આપણે એના વચ્ચેનું અંતર લખીશું, એટલે કે 2 થી P ના અંતરને આપણે કહીશું R2P એ સદિશ અને એનો સ્ક્વેર. તે જ પ્રમાણે Q3 દ્વારા કેટલું થાય? તો અહીંયા આપણે લખીશું Q3 દ્વારા વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે લખીશું E3. એ કેટલું થશે કે Q3 છેદમાં એમના વચ્ચેનું અંતર લઈશું.
જેને લખીશું R3P અને એનો સ્ક્વેર. તો આ પ્રમાણે સ્વતંત્ર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ આપણે નીકાળતા જે છે આપણી પાસે E1, E2 અને E3. હવે અહીંયા આપણે લખીશું સંપાતપણાના સિદ્ધાંત પરથી. તો સંપાતપણાના સિદ્ધાંત પરથી એવું લખી શકાય છે કે કુલ વિદ્યુત ક્ષેત્ર જે આપણું E છે P બિંદુ પર ઉત્પન્ન થતું EP એ થશે પહેલા દ્વારા વત્તા બીજા દ્વારા વત્તા ત્રીજા દ્વારા. તો આપણી પાસે ત્રણે જે સ્વતંત્રતા એમની કિંમત આપણને ખબર છે. તો અહીંયા જે ઇક્વેશન છે એમાં આપણે પુટ કરી દઈએ આ વેલ્યુઝ એટલે આપણને મળશે કે Q1 બાય R1P નો સ્ક્વેર પ્લસ કે Q2 બાય R2P નો સ્ક્વેર પ્લસ કે Q3 બાય R3P નો સ્ક્વેર. હવે અહીંયાથી જે કોઈ પણ વસ્તુ કોમન દેખાય છે આપણે બહાર કાઢી લઈએ એટલે આપણને અહીંયા મળશે કે અને Q અહીંયાથી કે દેખાય છે કે એટલે કે આપણે કે ને કોમન લીધો એટલે લખાશે Q1 ના છેદમાં R1P એનો સ્ક્વેર. હવે આના માટે સદિશ સ્વરૂપે જો દર્શાવીએ તો આમાં લખાશે R કેરેટ પણ 1P નો કેરેટ તો 1P લખાશે પ્લસ Q2 બાય R2P લખાશે અને એનો સ્ક્વેર લખાશે અને અહીંયા પણ કેરેટ R2P કેરેટ લખાશે. એવી રીતે Q3 માટે તો Q3 ના છેદમાં R3P એનો સ્ક્વેર લખીશું અને R3P નો કેરેટ લખીશું. તો આ પ્રમાણે આપણે જે P બિંદુ પર કુલ વિદ્યુત ક્ષેત્ર છે એ શોધી શકીએ છીએ. હવે જો 3 ની જગ્યા પર n વિદ્યુત ભાર હોય એટલે કે n વિદ્યુત ભારનું તંત્ર તો n વિદ્યુત ભાર માટે શું કરીશું તો ટોટલ વિદ્યુત ભાર હમણાં આપણે નીકાળ્યું જે હતું આ પ્રમાણે EP માટે તો એ વિદ્યુત ભાર આપણે અહીંયા લખી શકીએ. તો EP સદિશ જે છે આપણને મળશે કે એટલે કે n સુધી એટલે કે 1 થી ચાલુ કરીશું 1 2 3 4 5 6 એવી રીતે n વિદ્યુત ભાર એટલે કે આપણે લખીશું પહેલા દ્વારા કેટલું લાગે તો પહેલા માટે વિદ્યુત ભાર અને એના વચ્ચેનું અંતર R1P એનો સ્ક્વેર અને એના માટેનો R1P કેરેટ લખીશું પ્લસ બીજો વિદ્યુત ભાર Q2 છે તેમના વચ્ચેનું અંતર R2 થી P સુધી જવાનું એટલે કે 2P લખીશું અને એમનો કેરેટ એટલે કે R2P કેરેટ જે એમની દિશા દર્શાવશે. એવી રીતે અપ ટુ ઘણા બધા વિદ્યુત ભાર એટલે કે આપણી પાસે n સુધી એટલે આપણે લખીશું Qn છેદમાં એમના વચ્ચેનું અંતર લખીશું તો R n થી P સુધીનું અંતર જે વિદ્યુત ભાર n હશે ત્યાંથી P સુધીનું અંતર એ સદિશ અને એનો સ્ક્વેર લખીશું અને એમનો કેરેટ માટે RNP અને એનો કેરેટ. હવે આ બધાને જો મારે આ બધા સરવાળા સ્વરૂપમાં એટલે મારે લખવું પડે સિગ્મા સ્વરૂપે. તો સિગ્મા સ્વરૂપે લખે એટલે કે લખાશે EP ઇઝ ઇક્વલ ટુ કે અહીંયા આવી જશે સિગ્મા ક્યાંથી ચાલુ કર્યું I ઇઝ ઇક્વલ ટુ 1 થી ચાલુ કરીને આપણે જઈ રહ્યા છે n વિદ્યુત ભાર સુધી. કેટલા પણ હોઈ શકે n બરાબર 50 હોય 100 હોય તેના માટે આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ. તો 1 થી ચાલુ કર્યું એટલે કે અહીંયા ખાલી આપણે દેખીએ તો Q બધા જે સ્ટેપ છે એમાં Q દેખાય છે નીચે R પણ દેખાય છે અને જે R કેરેટ છે એ પણ દેખાય છે. હવે અહીંયા આ જે નંબર છે એ બદલાય છે 1 થાય છે 2 3 4 એવી રીતે n સુધી જાય છે એટલે કે અહીંયા આપણે બદલીએ છીએ નંબર એટલે કે ત્યાં લખીશું I. નીચેના એનામાં દેખીએ તો R1P એનો સ્ક્વેર છે અહીંયા R2P નો સ્ક્વેર છે એટલે કે અહીંયા 1 2 એવી રીતે બદલાય છે એટલે કે I અને પછી લખીશું P અને એમનો સ્ક્વેર અને અહીંયા કેરેટ માટે પણ સેમ જેમ કે નંબર બદલાય છે એટલે આપણે લખીશું I P અને એમનો કેરેટ. તો આ પ્રમાણે આપણે જો n વિદ્યુત ભારનો તંત્ર છે એના દ્વારા કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ઇઝીલી ગણી શકીએ છીએ. તો આજના વિડીયો માટે બસ આટલું રાખીએ. આપણી પાસે નેક્સ્ટ વિડીયો માટે ટોપિક છે જે છે આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે કે વિદ્યુત ઉત્પન્ન થાય તેની રેખાઓ કઈ રીતના ગોઠવેલા છે એના વિશે અભ્યાસ કરીશું અને એની લાક્ષણિકતાઓ કઈ હોઈ શકે એના વિશેની વાત કરીશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો લાગ્યો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.